લાંબી રાહ જોવડાવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મહત્વની 11 કમિટીના ચેરમેન અને સભ્યોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે, જેમાં વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીમાં બોડકદેવ વોર્ડના કાઉન્સિલર ધરમસિંહભાઈ માલવજીભાઈ દેસાઈને પાણી અને ડ્રેનેજ પ્રોજેક્ટની કમાન સોંપાઈ છે. પાલડીના જૈનિકભાઈ નૌતમભાઈ વકીલ રસ્તાઓનું નેટવર્ક સંભાળશે, એટલે કે રોડ્સ એન્ડ બિલ્ડિંગ કમિટી. નિકોલના દીપકભાઈ પંચાલ શહેરની સફાઈ અને આરોગ્યની જવાબદારી સંભાળશે, તો જોધપુર વોર્ડના ભાગ્યેશભાઈ રજનીકાંત પટેલને ટાઉન પ્લાનિંગના ચેરમેન બનાવાયા છે. આ ઉપરાંત સ્ટેડિયમ બોર્ડના જીતેન્દ્રભાઈને રિક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટી સોંપાઈ છે, તો કાયદાકીય બાબતો માટે નરોડા બોર્ડના વિપુલભાઈ જીતુભાઈ પટેલની વરણી કરાઈ છે. વિરાટનગરના મુકેશભાઈ રવજીભાઈ પટેલને મહેસૂલ સમિતિના ચેરમેન બનાવાયા છે. આરોગ્ય સેવાઓ માટે લાંભાના ડોક્ટર ચાંદીબેન તેજસભાઈ પટેલને સુકાન સોંપાયું છે. મટીરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીમાં શાહપુરના હિતેન્દ્રભાઈ બાબુભાઈ પરમારને ચેરમેન પદ સોંપાયું છે, તો નારણપુરાના દર્શનભાઈ જસવંતભાઈ શાહને હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને આવાસ યોજનાની કામગીરી સોંપાઈ છે. આ ઉપરાંત નરોડાના ડિમ્પલબેન દેવાનંદભાઈને મહિલા અને બાળ વિકાસ કમિટીની જવાબદારી સોંપાઈ છે. એએમટીએસ એટલે કે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પરાગભાઈ નાયકની વરણી કરાઈ છે. વૈશાલીબેન પટેલ અને કમલેશભાઈ પટેલને બેચરદાસ દવાખાના કમિટીમાં સભ્ય બનાવાયા છે, તો ડોક્ટર જેમિનીબેન દવે અને હેમાબેન શાહની વરણી વેટરનરી હોસ્પિટલમાં કરાઈ છે. તો અમદાવાદની વીએસ ચિનાઈ પ્રસૂતિ ગૃહ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રાજેશભાઈ ઠાકોર, અમિતભાઈ પરમાર, નિમિતાબેન દેસાઈ, ગિરીશભાઈ વણઝારા અને કોર્ટ સભ્ય તરીકે હેમંતભાઈ ભટ્ટનો સમાવેશ કરાયો છે. અમદાવાદ મહાનગરની અંદર આજના પહેલા બોર્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત ચેરમેનની ઘોષણા કરવામાં આવી છે. બોર્ડની અંદર અમારા એજન્ડા બેઠકમાં આવનાર સમયમાં હવે ટૂંક સમયમાં બોર્ડની શરૂઆત થશે. એમટીએસના ચેરમેન તરીકે પરાગભાઈ નાયક અને એમની સાથેના 8 સભ્યોની નિયુક્તિ કરી છે. હાઉસિંગ વિભાગના ઈડબ્લ્યુ આવાસ યોજનાની અંદર દર્શનભાઈ જસવંતલાલ શાહ, મુકેશભાઈ રાવજીભાઈ પટેલ રેવન્યુ કમિટી, વિપુલભાઈ જીતુભાઈ પટેલ નરોડા લીગલ કમિટી, મટીરિયલ મેનેજમેન્ટ કમિટી તરીકે હિતેન્દ્રભાઈ બાબુલાલ પરમાર, હિતેન્દ્ર બાબુલાલ પરમાર શાહપુરના કાઉન્સિલર છે. ડિમ્પલબેન વીરચંદાની સરદારનગરના કોર્પોરેટર શ્રી છે, એમની જવાબદારી મહિલા અને બાળ કલ્યાણ. બેચરદાસ દવાખાનામાં વૈશાલીબેન ભાવેશભાઈ પટેલ અને કમલેશભાઈ રામાભાઈ પટેલ. વેટરનરી કમિટીમાં ડૉક્ટર જયમિનીબેન ધર્મેશભાઈ દવે અને હેમાંગભાઈ ચિરાગભાઈ શાહ. વાડીલાલ સારાભાઈ કમિટીમાં રાજેશભાઈ પહેલાદભાઈ ઠાકોર, અમિતભાઈ વિનોદચંદ્ર પરમાર, નીતાબેન દીપકભાઈ દેસાઈ, ગિરીશભાઈ વણઝારા અને ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ ખાડિયાના છે. હોસ્પિટલ કમિટી ડૉક્ટર ચાંદીબેન તેજસભાઈ પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે રાજેન્દ્ર રણછોડભાઈ જાની. જીતેન્દ્રભાઈ ખાચરિયા સ્ટેડિયમ બોર્ડના કાઉન્સિલર છે, એમની રિક્રિએશન કમિટીમાં જવાબદારી આપી છે ચેરમેન તરીકેની. અને રેખાબેન ભાવેશભાઈ દેસાઈ અમરેવાડીના છે, એમની ડેપ્યુટી ચેરમેન તરીકે. ભાગ્યેશભાઈ રજનીકાંતભાઈ પટેલ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકેની એમની નિયુક્તિ કરવામાં આવી છે. અને દિવ્યાબેન નિકુંજકુમાર ખાખી એ નરોડાના છે. ધરમસિંહભાઈ માલજીભાઈ દેસાઈ બોડકદેવના કાઉન્સિલર છે, ભૂતપૂર્વ એમટીએસના ચેરમેન છે, એમની વોટર સપ્લાય અને સુએજ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી. જૈનિકભાઈ વકીલ પાલડી વોર્ડમાંથી આવે છે અને પ્રવીણભાઈ અંબાલાલ ઘાટલોડિયા વોર્ડના, એમની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચેરમેન વાઇસ ચેરમેનની જવાબદારી છે. હેલ્થ અને સોલિડ વેસ્ટ દીપકભાઈ પંચાલ અને રાકેશભાઈ ચિમનભાઈ પટેલ ભાઈપુરા, એમની હેલ્થ અને સોલિડ વેસ્ટમાં જવાબદારી નિયુક્તિ કરી છે. દરેક કોર્પોરેટર કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનું કોર્પોરેશનના એ ફરજિયાત હોય છે. પાર્ટીના કામ માટે પણ ફરજિયાત રહેવાનું હોય છે. પાર્ટીના કામ માટે સૂચના કરવામાં આવે છે. કાર્યક્રમમાં હાજર રહેવું એ પોતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય